સંયુક્ત જમીન છે તો પીએમ કિસાનનો લાભ કોને અને કેવી રીતે મળે તેના વિશે ખાસ જાણી લો। જમીનની કાયદેસર માલિકી માટે તમારું નામ 7, 12 અને 8 ઉતારામાં સ્વતંત્ર ખેડૂત તરીકે નોંધાયેલું હોવું જોઈએ। વારસાઈ જમીનમાં હિસ્સો દાખલ કરવા વારસાઈ નોંધ કરાવવી જરૂરી છે। સંયુક્ત જમીનમાં ભાગ બટાઈ થયા પછી જ દરેકને કાયદેસર વ્યક્તિગત હક મળે છે। પીએમ કિસાન યોજના હેઠળ એક ખેડૂત પરિવાર એટલે કે પતિ, પત્ની અને સગીર બાળકને જ એક જ લાભ મળે છે, પરંતુ અલગ રેશન કાર્ડ સાથે અલગ રહેતા ભાઈઓ અલગ પરિવાર તરીકે લાભ મેળવી શકે છે। સરકારી પોર્ટલ પર જમીનના રેકોર્ડને આધાર સાથે જોડવાની પ્રક્રિયા લેન્ડ સીડિંગ કહેવાય છે। તેના વગર સંયુક્ત જમીનનો લાભ મળવો મુશ્કેલ હોવાથી તલાટી પાસે જઈ ઓનલાઈન એન્ટ્રી કરાવી સૌથી સચોટ માર્ગ છે। જમીન રેકોર્ડ, આધાર અને બેંક ખાતામાં નામનો સ્પેલિંગ એક સરખા હોવા જોઈએ। ભૂલ હોય તો ગેઝેટ નોટિફિકેશન અથવા તો સોગંદનામા માટે સુધારો કરાવવો પડે છે અને કોઈ અડચણ આવે તો રેવન્યુ વિભાગમાં લેખિત અરજી કરીને કારણ જાણી શકાય છે। સંયુક્ત જમીન પર પીએમ કિસાનનો લાભ બંધ નથી, તે દરેક ખેડૂત માટે ખુલ્લો છે, પરંતુ એક જ સર્વે નંબરમાં અનેક અરજીઓ આવવાથી ટેકનિકલ વેરિફિકેશન સમસ્યા થઈ શકે છે। તેથી રેકોર્ડમાં હિસ્સો અલગ દર્શાવો લાભ મેળવવા માટે મદદરૂપ બને છે। આ વિડીયોને બને એટલો શેર કરો જેથી આ માહિતી બીજા સુધી પણ પહોંચી શકે।